સુરતના અડાજણ ખાતે કોમ્યુનિટી હોલમાં આનંદ મંગલ સિનિયર સિટીઝનની મીટિંગ મળી હતી, જેમાં ફરીથી પ્રમુખને રિપીટ કર્યા હતા. ફિર એક બાર પ્રમુખશ્રીએ જવાબદારી દીધી હતી. પ્રામાણિક જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. આનંદ મંગલ સિનિયર સિટીઝનના દરેક સભ્યોએ તાળી પાડીને શુભેચ્છાઓ પાઠવી અને ફૂલોથી એમનું સ્વાગત કર્યું હતું અને નવા વર્ષની કાર્યક્રમની જાણકારી આપી હતી. અને હવે નવા સભ્યો માટે પણ એન્ટ્રીનો માર્ગ મોકળો કરી દરેક સભ્યો ડિસિપ્લિનમાં રહેવા માટે પ્રેરિત કર્યા. આનંદ મંગલ સિનિયર સિટીઝન સંસ્થાને ખૂબ આગળ વધે એવી રીતે તૈયાર કરવામાં આવે તો ચાર ચાંદ લાગે. સાથે રાકેશભાઈએ સભ્યોની તંદુરસ્તી માટે વપરાય તે દવાની દંતકથા સંભળાવી હતી. દવાની જાણકારી આપી તમારા બજેટને ફાયદો થાય એવી જાણકારી આપી. સભ્યોને ગિફ્ટ આપી સૌ અંતાક્ષરીનો આનંદ માણી ભોજન લઈ છૂટા પડ્યા હતા. ડીડી રિપોર્ટ દક્ષાબેન ભાવસાર, સુરત.